નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ગવર્મેન્ટ જોબ્સ ઇન ગુજરાતના યુટ્યુબ પ્લેટફોર્મ પર. ફરી એકવાર એક મહત્વપૂર્ણ નવી ભરતીની અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું. દોસ્તો, આવતીકાલ એટલે કે 1 જુલાઈથી નવી ભરતીઓની જાહેરાત આવવાની છે. નવી ભરતીઓના ફોર્મ ભરાવાના છે. આવી જ એક નવી ભરતી અંગેની જાહેરાત આવી ગઈ છે, નોટિફિકેશન પણ આવી ગઈ છે, જેના ફોર્મ 1 જુલાઈથી એટલે કે જુલાઈ મહિનાની 1 તારીખથી જ ભરાવાના શરૂ થશે. તો આ ભરતીઓ કઈ છે, ફોર્મ કઈ રીતથી ભરી શકાય, શું જગ્યાઓ છે, ઓજસ પર ક્યારથી ભરાવાના શરૂ થશે, સમય શું રહેશે, પગાર ધોરણ, લાયકાત, કેટલા પદો પર ભરતી છે, ફીસ કેટલી ભરવાની છે, આ બધી જાણકારી એક જ વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છું. તમારાથી નાની અવળી રિક્વેસ્ટ છે, આપણા આ યુટ્યુબ પ્લેટફોર્મને જરૂરથી જોઈન કરી લેજો. દોસ્તો, આ ભરતી જામનગર મહાનગરપાલિકા એટલે કે JMCના સામાન્ય વહીવટ વિભાગ તરફથી આવી છે. જાહેરાત ક્રમાંક 1થી લઈને જાહેરાત ક્રમાંક 4 ટોટલ 4 પદો પર ભરતી આવવાની છે, જેની વિગતવાર સૂચનાઓ કંઈક આ પ્રમાણે છે. જામનગર મહાનગરપાલિકા ખાતે અધિક મદદનીશ ઇજનેર અને જુનિયર ક્લર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર એમ વિવિધ સંવર્ગની મંજૂર થયેલ ખાલી જગ્યા ઉપર જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીઓ ફક્ત ને ફક્ત ઓનલાઈન માધ્યમ એટલે કે ઓજસના મારફત મંગાવવામાં આવી છે. એટલે કે આ ભરતીઓના ફોર્મ 1 જુલાઈથી ઓજસની વેબસાઇટ પર જઈને 1 જુલાઈથી લઈને 21 જુલાઈ રાત્રિના 12 વાગ્યા પહેલાં ભરી શકાશે. ખાસ ધ્યાન રાખો, 1 જુલાઈએ બપોર 12 વાગ્યા પછી જ આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થશે. એના પહેલાં સવારે તમે ફોર્મ ભરી શકશો નહીં. હવે દોસ્તો, એક કરીને JMC તરફથી જે નોટિફિકેશન છે તેમાં કયા પદો ઉપર ભરતી છે અને તેની ડિટેલમાં માહિતી શું છે તેના તરફ એક નજર કરીએ તો સૌથી પહેલી ભરતી છે જાહેરાત ક્રમાંક 1 અધિક મદદનીશ ઇજનેર સિવિલ એન્જિનિયરો માટેની આ જે ભરતી છે L7 પગાર ધોરણ 39,900 થી 1,26,600 પે સ્કેલ રહેશે. માસિક ફિક્સ સેલરીની વાત કરીએ 3 વર્ષના અજમાયશી ધોરણે 49,600 રૂપિયા મળવાપાત્ર છે, જ્યારે ટોટલ 70 જગ્યાઓ પર ભરતી આવી છે. ખૂબ પુષ્કળ પ્રમાણમાં વધારે કહી શકાય. જે ઉમેદવારો એન્જિનિયર છે તેમના માટે તો ખૂબ જ સારી તક છે. સ્પેશિયલી સિવિલ માટેની વાત કરી રહ્યો છું. તો વયમર્યાદા 18 થી 35 વર્ષની રહેશે. એનાથી વધારે એજ, ઓછી એજના ઉમેદવારો અરજી નહીં કરી શકે. પસંદગીની પદ્ધતિની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે પસંદગી એટલે કે સિલેક્શન થશે, જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત કેટેગરી માટે 8 જગ્યા, જેમાં અનુસૂચિત માટે 9 જગ્યા છે. સોરી દોસ્તો, બિન અનામત માટે સામાન્ય માટે 21, મહિલાઓ માટે 10 જગ્યા છે. અનુસૂચિત જાતિમાં પુરુષો માટે 3, મહિલાઓ માટે 2 જગ્યા એટલે ટોટલ 5. અનુસૂચિત જાતિમાં 11 જગ્યા, પુરુષો માટે 7, મહિલાઓ માટે 4. SCBCમાં પુરુષો માટે 12, મહિલાઓ માટે 6, એમ 18 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ EWSમાં ટોટલ 5 જગ્યા, પુરુષો માટે 3, મહિલાઓ માટે 2 છે, જ્યારે બિન અનામત ઓપન કેટેગરી માટે ટોટલ 31 જગ્યાઓ રહેશે. માજી સૈનિક માટે ટોટલ 7 જગ્યા, દિવ્યાંગ ઉમેદવારો માટે ટોટલ 3 જગ્યા રહેશે, જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. હવે દોસ્તો, બીજી વેકેન્સી જાહેરાત ક્રમાંક 2 જગ્યાનું નામ છે અધિક મદદનીશ ઇજનેર અને ફિલ્ડ છે મિકેનિકલ. તો મિકેનિકલ એન્જિનિયરો માટે આ સરસ મજાની ભરતી અધિક મદદનીશ ઇજનેર. અહીંયા પણ L7 પ્રમાણે 39,900 થી 1,26,600 પે સ્કેલ રહેશે. 3 વર્ષના અજમાયશી ધોરણે 49,600 સેલરી મળશે, જ્યારે હાલ ફક્ત 2 જ જગ્યાઓ છે. વયમર્યાદા 18 થી 35ની રહેશે, જ્યારે પસંદગીની પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા MCQ બેઝ રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવારોને 1, આર્થિક રીતે નબળા વર્ગ EWSમાં પુરુષ ઉમેદવારોને 1 છે, જ્યારે મહિલાઓ માટે 1 પણ જગ્યા નથી. હવે દોસ્તો, સામાન્ય વહીવટ વિભાગની અંદર જે ત્રીજી ભરતી છે અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની વાત થઈ રહી છે. પહેલાં સિવિલ આવી, બીજી જાહેરાત છે તે મિકેનિકલ માટેની છે, અને ત્રીજી ભરતી છે તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટેની જાહેરાત ક્રમાંક 3 છે. એની વાત કરીએ, નજર આગળ વધારીએ તો પગાર ધોરણ L7 પ્રમાણે 39,900 થી 1,26,600 રહેશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તો માસિક ફિક્સ પગાર 3 વર્ષના અજમાયશી ધોરણે રહેશે 49,600 રૂપિયા. ટોટલ 3 જગ્યા ઉપર ભરતી થશે, જેની ઉમેદવારોએ
ખાસ નોંધ લેવાની છે. 18 થી 35 વર્ષના ઉમેદવારો જે પણ છે જેમની એજ છે એ તમામ ઉમેદવારો અરજી કરી શકશે. પસંદગીની પદ્ધતિની વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષા આધારિત એટલે કે MCQ બેઝ ટેસ્ટ રહેશે. દોસ્તો કેટેગરી વાઇઝ વાત કરીએ, બિન અનામત પુરુષો માટે 1 જગ્યા, SCBC પુરુષો માટે 1, EWS પુરુષો માટે 1 જગ્યા છે. જ્યારે મહિલાઓ માટે મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલમાં એક પણ ભરતી નથી, પરંતુ ખાસ ધ્યાન રાખો સિવિલ ફિલ્ડના અંદર સરસ મજાની ભરતી છે. હવે દોસ્તો જેની વાત કરવા જઈ રહ્યા છે, જેની રાહ જોઈએ છે દરેક ઉમેદવાર, એ પ્રમાણે જુનિયર ક્લર્ક કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી જાહેરાત ક્રમાંક 4. જુનિયર ક્લર્ક કમ ઓપરેટર માટે L2 19,900 થી 63,200 સેલરી સ્ટ્રક્ચર મળવાપાત્ર છે. 3 વર્ષમાં અજમાયશી ધોરણે 26,000 રૂપિયા સેલરી મળશે. ટોટલ 67 જગ્યાઓ છે. અહીંયા પણ ઉંમરનો બાદ 18 થી 35નો રહેશે, જ્યારે પરીક્ષા MCQ આધારિત છે. કેટેગરી વાઇઝ જગ્યાઓની વાત કરીએ, બિન અનામત કેટેગરીના અંદર પુરુષોની 17, મહિલાઓની 9 એ પ્રમાણે ટોટલ 26 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિમાં વાત કરીએ, પુરુષો માટે 3, મહિલાઓની 2 એમ ટોટલ 5 જગ્યાઓ છે. અનુસૂચિત જનજાતિમાં ટોટલ 10માં પુરુષો માટે 7, મહિલાઓ માટે 3 જગ્યા છે. જ્યારે SCBCમાં ટોટલ 19 જગ્યા, જેમાં પુરુષો માટે 13, મહિલાઓ માટે 6 જગ્યા છે. EWS કેટેગરીમાં ટોટલ 7, જેમાંથી પુરુષો માટે 5, મહિલાઓ માટે 2 છે. માજી સૈનિક ઉમેદવારો માટે 6 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 3 જગ્યાઓ રહેશે. તો જે પણ ઉમેદવારો છે તેમણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે દરેક ભરતીઓ માટે લાયકાત શું રહેશે, અનુભવ શું રહેશે, એના પર એક નજર કરવી ખૂબ જ જરૂરી છે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ માટે માન્ય યુનિવર્સિટીમાંથી BTech બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા સાથે 2 વર્ષનો અનુભવ જોઈશે. અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલની વાત કરીએ તો અહીંયા પણ માન્ય યુનિવર્સિટીમાંથી BTech અથવા બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ BE અથવા જે મિત્રો BE નથી તેવા ઉમેદવારો ડિપ્લોમા સાથે 2 વર્ષનો અનુભવ હશે તો અરજી કરી શકશે. અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલની આપણે વાત કરીએ તો અહીંયા માની યુનિવર્સિટીમાંથી BTech અથવા BE કરેલું હશે તો ચાલશે. જેમણે આ નથી કર્યું, ગ્રેજ્યુએશન નથી કર્યું, ડિપ્લોમા છે તો ડિપ્લોમા સાથે 2 વર્ષનો અનુભવ ખૂબ જ જરૂરી રહેશે. તો એ તમારે કરવાનું છે. એના પછી નજર કરીએ જુનિયર ક્લર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર તરફ. તો જુનિયર ક્લર્ક કમ ઓપરેટરની વાત કરીએ, એમાં માની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન જોઈશે જ. લિખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારો નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકારમાં અને સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. તો દરેક ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે. સરસ મજાની ભરતી છે. આશા રાખીશ તમને આઈડિયા આવી ગયો હશે. 18 થી 35 વર્ષની એજ લિમિટેશન છે. શું છૂટછાટ મળશે તેની સંપૂર્ણ જાણકારી ઓલરેડી આપી દીધી છે. આશા રાખીશ તમને ગમી પણ હશે. જુનિયર ક્લર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટરની પરીક્ષાની રૂપરેખાની વાત કરીએ, 90 મિનિટ 1.5 કલાક આપવામાં આવશે. 100 પ્રશ્નોના 100 માર્ક્સ છે. ગુજરાતી વ્યાકરણના 20 ક્વેશ્ચનના 20 માર્ક્સ, અંગ્રેજી વ્યાકરણ 20 ક્વેશ્ચનના 20 માર્ક્સ છે. કોમ્પ્યુટરના 30 ક્વેશ્ચનના 30 માર્ક્સ છે. ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, કરંટ અફેર વગેરેના 30 ક્વેશ્ચનના 30 માર્ક્સ રહેશે. તો દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે. તો આ છે વિગતવાર માહિતી. વિડીયો ગમ્યો હોય લાઇક કરજો. પરીક્ષા ફીની વાત કરીએ, મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એક્સ સર્વિસમેન, દિવ્યાંગ ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે કે 250 ફી ભરવાની છે. બાકીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ભરવાની છે. તો આ છે મહત્વપૂર્ણ અપડેટ. વિડીયો ગમ્યો હોય લાઇક કરજો, અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.